ગાઈસ હું ખાઈ લઉં ફટાફટ દહીં સાથે પરોઠા. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આજે આપણે એ રેસીપી તમારી સાથે શેર કરી છે. તમારી પાસે કાંઈ શાક ના હોય તો આ સહેલામાં સહેલું ઇન્ગ્રીડિયન્ટ છે, તો તમે પણ કરજો. બધા આ રેસીપી ફટાફટ થઈ જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ રેસીપી સાથે. હું ખાઈ લઉં ફટાફટ દહીં સાથે પરોઠા. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આજે આપણે એ રેસીપી તમારી સાથે શેર કરી છે. તમારી પાસે કાંઈ શાક ના હોય તો આ સહેલામાં સહેલું ઇન્ગ્રીડિયન્ટ છે, તો તમે પણ કરજો. બધા આ રેસીપી ફટાફટ થઈ જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ રેસીપી સાથે. તો હવે લસણ એડ કરી દીધું છે. આપણે લોટ ચારી લીધો છે અને મેં મીઠું ચાવ તો અમે આમાં મીઠું એડ કરી દીધું છે અને આમાં નાખ દે મમ્મી, એ તો કહું છું. તો ગાઈસ આમાં મીઠું અને મેથી આપણે એડ કરી દીધી છે. હવે આમાં રૂટીન મસાલા નાખશી. હળદર નહીં ખાલી હળદર જ નાખો હે એ મમ્મી જો તો અહીંયા બેઠી છો તો એટલી ખબર ના હોય કે કેટલી નથી પાણી નાખીએ તો હિંગ નાખીશું અને હળદર બસ. તો આપણે હવે પાણી નાખીને લોટ બાંધી લઈશું. બધું મિક્સ કરી લીધું છે આપણે. જોઈ શકો છો ગાઈસ, લોટ બાંધવાનો છે. હવે પાણી એડ કરી તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે હવે એમાં ધીમે ધીમે પાણી ઉમેરશું, જેટલું માપ પ્રમાણે લોટ બાંધી નાખી. આપણો લોટ બાંધીને એકદમ રેડી છે. થોડી વાર રાખ્યો તો રેસ્ટ કરવા. અને આ આપણા પરોઠા પણ રેડી છે ગાઈસ, જોઈ શકો છો મેથીના. અને અહીંયા પાકે છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈસ જોઈ શકો છો મેં મસ્ત મજાના થેપલા મેથીના વણ્યા છે. તો ગાઈસ જોઈ લો, આછા મસ્ત મજાના. તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈસ. તો આપણા એકદમ ફટાફટ બની જાય એવા પરોઠા રેડી છે, દહીં સાથે અને લસણની ચટણી સાથે. તો જોઈ લો ગાઈસ કેવા છે પરોઠા. તો અમે લોકો જાય છે ખરીદી કરવા, હું મારા દીદી. હાલો હાલો ચપ્પલ है चप्पल ये देखो गाइस, चप्पल से डालूआ दे ला. नीचे आव करवा मूकी દીધું છે ગેસ ઉપર. ફૂલ ગેસે જોઈ શકો છો. તો ગાઈસ જોઈ શકો છો મેં મસ્ત મજાના થેપલા મેથીના વણ્યા છે. તો ગાઈસ જોઈ લો, આછા મસ્ત મજાના. તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈસ. તો આપણા એકદમ ફટાફટ બની જાય એવા પરોઠા રેડી છે, દહીં સાથે અને લસણની ચટણી સાથે. તો જોઈ લો ગાઈસ કેવા છે પરોઠા. આપણો લોટ બાંધીને એકદમ રેડી છે. થોડી વાર રાખ્યો તો રેસ્ટ કરવા. અને આ આપણા પરોઠા પણ રેડી છે ગાઈસ, જોઈ શકો છો મેથીના. અને અહીંયા પાકે છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો અમે આમાં મીઠું એડ કરી દીધું છે અને આમાં નાખ દે મમ્મી, એ તો કહું છું. તો ગાઈસ આમાં મીઠું અને મેથી આપણે એડ કરી દીધી છે. હવે આમાં રૂટીન મસાલા નાખશી. હળદર નહીં ખાલી હળદર જ નાખો હે એ મમ્મી જો તો અહીંયા બેઠી છો તો એટલી ખબર ના હોય કે કેટલી નથી પાણી નાખીએ તો હિંગ નાખીશું અને હળદર બસ. તો આપણે હવે પાણી નાખીને લોટ બાંધી લઈશું. બધું મિક્સ કરી લીધું છે આપણે. જોઈ શકો છો ગાઈસ, લોટ બાંધવાનો છે. હવે પાણી એડ કરી તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે લોટ ચારી લીધો છે અને મેં મીઠું ચાવ